સુરત આખું વર્લ્ડ લેવલના ફર્સ્ટ નંબર પર હશે. જ્યારે ભારતીય હોવા ઉપર ગર્વ અનુભવતા હોઈએ અને જ્યારે બહાર જઈએ કોઈ પણ જગ્યાએ અને પણ જ્યારે હું રોડ ઉપર નીકળું, મને જ્યારે રોડ ઉપર મારી ગાડી એક ખાડામાં ફસાઈ જાય અને મારો ટાયર પંચર પડી જાય, એ વરસાદની અંદર મારે પંચર કરવું પડે, ત્યારે મને આમ અંદરથી એવું ફીલ થાય કે છોડ ને યાર, આ દેશમાં શું રાખ્યું છે, લોકો એક ને એક જગ્યાએ ભ્રષ્ટાચાર કર્યા કરે છે. તો ભારતીય હોવું ગર્વની વાત ચોક્કસ કહી શકાય, પણ આ જે સિસ્ટમ બનેલી છે, આ સિસ્ટમની અંદરથી તમને લાગે છે કે એક સમય એવો આવશે કે આ સિસ્ટમ બ્રેક થશે અને આ બધી જ વસ્તુઓ જે આપણે પૈસા આપણો ટેક્સ ચૂકવીએ છીએ એનું વળતર આપણને સમય જતા મળશે? ભાઈ, હું તમને સવાલ પૂછું. આપણો પરિવાર હોય, એમાં 5 જણા હોય, એક રૂમમાં રહેતા હોય, એટલે આપણે થોડુંક પેલું થાય. એ જ વસ્તુ આપણે 10 જણા એક રૂમમાં રહેતા હોઈએ એટલે હાથ પગ બધાને અડવાના જ છે. એવી રીતના રોડની અંદર છે તો પબ્લિક જેમ જેમ ઘસારો વધે છે એમ રોડ ઉપર ઘસારો ચાલવાનો જ છે. અને અત્યારે ટેકનિક એવી આવી રહી છે જે એનું સોલ્યુશન અત્યારે તમે સુરતની અંદર આપણે છીએ તો સુરતની અંદર કેટલા ફ્લાયઓવર બની રહ્યા છે. એવી રીતના ધીરે ધીરે બધું અત્યારે પ્રોસેસ ચાલુ છે. આઈ થિંક સો 2030 કે 35 સુધીમાં સુરત આખું વર્લ્ડ લેવલના ફર્સ્ટ નંબર પર હશે.